अस्सलामुअलैकुम नाजरीन, मुझे उम्मीद है आप सब खैर व आफियत से होंगे और आपके लिए खबर लाया हूँ मुफ्ती सलमान अजहरी साहब की नस હા તમે ડીવાયએસપી તમે તો કાલે કહેતા હતા ને, તમે ભચાઉ લેવા જવાના હતા ને કે સર मिल गया यार। ભચાઉ થી આવી ગયા? जी सर चौथी राजकोट से राजकोट की वाले हॉस्पिटल है। રાજકોટ જતો રહ્યો હતો? जी सर કસ્ટડી ક્યાં હતી? સર એમની કસ્ટડી છેલ્લે કસ્ટડી સર બચાવ કોર્ટની હતી, પણ એ પહેલા જુનાગઢ કોર્ટમાં હતા અને જુનાગઢ કોર્ટે રાજકોટ મોકલી આપેલા। કેટલી ફરિયાદો છે? સર બે ફરિયાદો છે આપણી થઈ છે। નહીં, જુનાગઢમાં થઈ છે, સર જુનાગઢ રાજકોટમાં થઈ છે? નહીં સર, બચાવ અને એટલે બચાવના સામર્થ્યાની જોઈ છે સર, અને જુનાગઢ છે તો પછી આ રાજકોટ કેમ હતા? જુનાગઢ જેલમાં નહીં રાખતા, છેલ્લે રાજકોટ જેલ જુનાગઢની જગ્યાએ રાજકોટ જેલમાં શિફ્ટ કરેલા છે। એટલે જુનાગઢના ગુનામાં ખરા, પણ જુનાગઢ કસ્ટડી ટેમ્પરરી ત્યાં આપી, રાજકોટ રાજકોટ આપી, એટલે રાજકોટમાં કોઈ ગુનો નથી. રાજકોટ તો તે દિવસ ટ્રાન્સફર વોરંટ લેવાયા હતા તો તમે પેલું આ બીજો આરોપી સમસ્યાની જગ્યા એટલે બીજો આરોપી રજૂ થયો રિમાન્ડ વખત ત્યારે તમે કહેતા હતા ને કે અમે ભચાઉ લેવા જઈએ છીએ. સર એ બચાવ એટલે કોર્ટ આ છેલ્લે રાજકોટથી એમનો સામખિયાળીના ગુનામાં બચાવ ટ્રાન્સફર કરેલા હતા અને આપણને બચાવ કોર્ટે હસ્તગત કર્યા, પણ એમનો છેલ્લી જે જેલ હતી એ સર રાજકોટ બોલતી હતી। ભચાઉના ગુનામાં ક્યાં રાખ્યા હતા? બચાવના ગુનામાં બચાવ પછી ભચાઉમાં પતી ગયું એટલે પછી કોણ લઈ ગયું? પછી આપણને આલ્યા, પણ એમની રાજકોટ જેલની અંદર આઉટ ક્લીન કરવાના બાકી હતા જુનાગઢના કેસની અંદર, એટલે આપણે પહેલા રાજકોટ લઈ ગયા, રાજકોટની જેલને એમને આઉટ કર્યા, પછી આપણે ચાલો આરોપી બોલાવી. સર અમે પરવાનગીથી સાહેબ એફઆઈઆર થઈએ છે અમદાવાદ. હા, એ બંને કેસોમાં સાહેબ બેલ આઉટ છે. એ પછી દલીલો કરો ભાઈ, પૂરા નામ બોલીએ. મુફ્તી મોહમ્મદ સલમાન મુંબઈના છે તો અહીંયા કઈ થાય? આવે ને આખા ઇન્ડિયામાં જ આખા, એટલે જે ઇસ્લામિક સિદ્ધાંતોનું જે પ્રવચન કરવાનું હોય ઓહો, એટલા. પ્રવચન વાળું. yes. આરોપીએ સાહેબ મોડાસામાં એક સભા રાખી અને ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણ આપી અને કોમી એકતા સાથે વૈમનસ્ય ઊભું થાય એવું વાતાવરણ ઊભું કરી અને કૃત્ય આચરેલ છે। અને આરોપી સામે હજુ સાહેબ એને એના પાછળ કોઈ કાવતરું છે કે કેમ, કોણ કોણ સંકળાયેલા છે અને એના જે આ કાવતરું હોય તો એનો પાછળ કોણ સપોર્ટ કરે છે, એના ફંડ્સ ક્યાંથી આવે છે, આ બધી વિગત સાહેબ મેળવવાની બાકી છે અને એ માટે એની ફિઝિકલ હાજરી જરૂરી છે। અને બીજા પણ ગુના સાહેબ અરજદાર આ જે પ્રોડક્શનમાં રજૂ થયેલ છે આરોપી સામે નોંધાયેલા છે અને એના સાહેબ આ બેંક એકાઉન્ટ મુંબઈની અંદર ધરાવે છે, તો આ બેંક એકાઉન્ટ પણ તપાસવાના બાકી છે અને એમાં કેટલું ફંડ્સ છે, ક્યાંથી આવે છે, કોઈ રાજકીય પાર્ટી સંકળાયેલી છે, આ બધી વિગતો સાહેબ મેળવવા માટે ફિઝિકલ હાજરી જરૂરી છે। અને એના સાહેબ સીડીઆર પણ મેળવવાની તજવીજ કરેલી છે। આ તમામ સંજોગોમાં સાહેબ એને ફિઝિકલ કસ્ટડી જરૂરી હોય સાહેબ, રિમાન્ડ 10 દિવસના રિમાન્ડ આપવા વિનંતી। ઓકે, ચાલો બીજું પટેલ કઈ કહેવાનું છે? ત્યાં જુનાગઢમાં પણ ભાષણ કર્યું, એમાં પણ આવું છે? જી સર જુનાગઢમાં પણ આ કરવાનું બધું છે સર, અને સામખિયાળીમાં પણ આ એમાં એટ્રોસિટી કરી? નથી એ બંને ગુનામાં એટ્રોસિટી નથી, નથી અહીંયા જ એટ્રોસિટી. આ જે સાહેબ આરોપી નંબર 1 અગાઉ રજૂ કર્યો એ સાહેબ કસ્બા જમાતના પ્રેસિડેન્ટ છે અને એ રજીસ્ટર હોય। હવે જે સાહેબ મેં આજે ઓર્ડર આજે રજૂ કર્યો છે સાહેબ, હવે એ જોતા સાહેબ જે મેં નશાબંધી બદીઓ બુરાઈ રોકવા માટે તકરીર પ્રવચનનો ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે। નામ કસ્બા? ઈશાક, કસ્બા જમાતના પ્રમુખ છે મોહમ્મદ ઈશાક ગોરી। આ જરા 2 વાર પૂછીશ. હા, અરે કઈ વાંધો નહીં સાહેબ, 5 વાર પૂછજો, વાંધો નહીં। જમાતના પ્રમુખ છે સાહેબ, જોઈન કરી દે। ચાલો. એટલે
એવું નથી સાહેબ કે પ્રોગ્રામ અમે કર્યો છે તે ઓચિંતો પ્રોગ્રામ ઉભો કરીને કરી દીધો છે અને મૌલાનાને બોલાયા અને ધાર્મિક આવું ઉશ્કેરણીજનક પ્રવચન આલવા માટે એમને બોલાવી લાયા છે સાહેબ. મેં જે સાહેબ આજે જે ઓર્ડર રજૂ કર્યો છે સાહેબ, એ ઓર્ડર જે રજૂ કર્યો એ ઓર્ડર સાહેબ મને એસડીએમએ સાહેબ મને પરવાનગી આપી છે અને પરવાનગી આપવા માટે મેં જરૂરી પુરાવાઓ જરૂરી રજૂ કર્યું છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે એના નામ બી લખેલા છે સાહેબ. અને એ પ્રવક્તાના અંદર આ મુફ્તી અઝહરી સાહેબનું બી સાહેબ નામ છે અને એમને જો સાહેબ જો વાંધાજનક હોત એમના યુટ્યુબ ચેનલ. વચ્ચે પૂછ કરું. જી સર. ફોજદારી પરચો અરજી 164/24 એ જુનાગઢના એ જુનાગઢના અંદર એમને રિલીઝ કરેલા છે સાહેબ, કોમ્પ્યુટરાઇઝ કોપી છે. પણ એમાં કઈ કલમો હતી? 100 ઉપર હેડિંગ મારેલું સાહેબ. એ ઓર્ડરના ઉપર હેડિંગ છે. એમાં એટ્રોસિટી નથી. નથી સાહેબ, નથી. એટલે સાહેબ આ હું કેમ આટલું થોડું કહું છું કે સાહેબ આમાં એક કે અને એના અંદર સાહેબ કોપી જો કે સાહેબ એસડી અરજી અમે આપી મામલતદારમાં, મામલતદારે ઇન્ક્વાયરી કરવા માટે સાહેબ એનો ઓર્ડર કરવામાં આવ્યો, એસડીએમમાં મોકલવામાં આવ્યું, ટાઉન પોલીસને મોકલવામાં આવ્યું. ટાઉન પોલીસે સાહેબ આ પ્રોગ્રામ કરવા સાહેબ કોઈ વાંધો નથી એ પણ સાહેબ એમને રજૂ કર્યું છે ઓપિનિયન. ત્યાર પછી સાહેબ આપવામાં આવ્યું છે અને એ આપવામાં આવ્યા પછી એમને કોપી ફોરવર્ડ પણ કરવામાં આવેલી છે. એના અંદર સાહેબ લખેલું જ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી અને જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે 24/12/23 નો સાહેબ બનાવ છે અને 9/2/24 સાહેબ ફરિયાદ કરી છે. એ વખતે સાહેબ આ લાઈવ હતું સાહેબ ને યુટ્યુબ પર પણ હતું અને પોલીસના માણસો પણ ત્યાં હતા સાહેબ. તો એ દિવસે સાહેબ જો એમને વાંધા સરખું જો લાગ્યું હોત ને LIB ના માણસો પણ હતા સાહેબ અને આ પ્રોગ્રામ સારી રીતે કરવામાં આવ્યો છે. એ પ્રોગ્રામનો પોઝિટિવ રિપોર્ટ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલો સાહેબ. અત્યાર સુધી સાહેબ એ બનાવની કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ સાહેબ જુનાગઢના અંદર એક બીજી સભાના અંદર મુદ્દો ઉપસ્થિત થયો એટલે જુનાગઢમાં જે સાહેબ ફરિયાદ દાખલ થઈ ઇવન ધ સર્ટિફિકેટ એ સારી રીતે થયો છે. એમના માણસો હાજર હતા. તો માણસ એટલે હું ઇઝ મોડાસા ટાઉન પોલીસના માણસો સાહેબ એમને કોપી આપવામાં આવેલી છે ને સાહેબ ઓર્ડરની. ધ રેકોર્ડ કે સારી રીતે પૂરો થયો છે અને એઝ્યુમિંગ ધેટ કે ભાઈ કોઈ બી પોલીસ વાળાએ કીધું કે સારી રીતે થયું છે તો એનાલાઇસિસ કરતા એવું લાગે કે ભાઈ આ સારી રીતે થયો નથી લાગતો તો દે કેન ફાઇલ કમ્પ્લેન્ટ. હા, એક જ કરતા ને સાહેબ. એટલે સારી રીતે કોઈ સર્ટિફિકેટ આપી દે એટલે સાચું જ છે એવું ના મનાય. તો એ વખતે સાહેબ તો 24/12 જો સાહેબ જો વાંધાજનક હોત તો એ સાહેબ ત્યાં પોલીસ સ્ટાફના માણસો કોઈ બી કર્યું આપ્યું એની કેપેસિટી હોય પ્રમાણે એને સર્ટિફિકેટ આપ્યું હોય. એનાલિસિસ કરતા એવું FIR માં છે. હા એ છે જોયું ઝીણવટભરી રીતે જોતા. ઝીણવટભરી રીતે જોતા જ લાગે. હા એટલે કોઈ બી વસ્તુ જે છે સાહેબ કે વિડીયો જે હોય તમારી ચેનલ તમારી તમે બોલો છો. હા તો એમાં બોલું તો છું. ડિનાયલ છે જ નહીં. ના એ તો ડિનાઇલ છે જ નહીં તેમાં જે સાહેબ. શબ્દો બોલ્યા છે આર યુ ડિનાઇંગ? એ જે શબ્દો છે સાહેબ કોઈ બી સાહેબ જે યુટ્યુબ ચેનલ હોય કે એનો જે વિડીયો હોય એ તૂટક નથી જોવાનો હોતો સાહેબ. આમને જે પોલીસનો જે ફરિયાદ છે એ સાહેબ યુટ્યુબ ચેનલની 1 કલાક ને 55 મિનિટ ને 102 સેકન્ડ પર જોતા આ શબ્દ બોલવામાં આવેલો સાહેબ. છે કે નથી? પણ એના આગળનું સાહેબ જોવું પડે ને. પાછળનું છે કે નહીં? પાછળનું છે તો આગળનું અનુસંધાન કયું સાહેબ? હું જે શબ્દ સાહેબ જે બોલ્યો છું એ તો સાહેબ હું પણ બોલું છું ને એ કઈ જગ્યાએ બોલાયો છે એ પણ હું કહું સાહેબ. એમને જે સાહેબ આ એક વસ્તુ છે કે આ જે મુક્તિ છે, મુક્તિ કેમ લખાય છે એ બી સાહેબ હું કહું આપને. આ જે આરોપી છે પ્રેઝન્ટ એક્યુઝ ઇઝ અ મુક્તિ. મુક્તિનો મતલબ એ છે સાહેબ કે ધીસ ઇઝ ધ PhD સ્કોલર ઓફ ધ ઇસ્લામિક સાહેબ કલ્ચર એના સિદ્ધાંતોના જે PhD કહેવાય આને. એ કોઈ સાહેબ એવું વ્યક્તિ નથી કે સાહેબ સાંભળીને લાઈને બોલી દીધું. એના જે સાહેબ PhD માસ્ટર છે સાહેબ આના ઇસ્લામિક સિદ્ધાંતોના. અને એમને જે શબ્દ પર સાહેબ એટ્રોસિટી લગાવી છે એ શબ્દ સાહેબ એમનો નથી. એ શબ્દ સાહેબ કોનો છે કે એમની એઝ પર ધ FIR સાહેબ. એમની FIR મુજબ એમ કેવું થાય છે કે આજ ભી હમ મુસલમાનો કો દલિતો સે ભી નીચી औकात માની જાતી है. નાવ સર આમે એટ્રોસિટી કેમ લાગી સાહેબ? કોઈ ભડકાઉ ભાષણ નથી. આ શબ્દ એટ્રોસિટીનો શબ્દ જે પકડ્યો છે આ છે કે આજ ભી હમ મુસલમાનો કો દલિતો સે ભી નીચી औकात માની જાતી है. એટલે સાહેબ મેં દલિતોને નીચી औकात નથી કીધા. દલિતોનું તો મેં
અપર કાસ્ટ કીધા છે, અમારી ઓકાત નીચી છે. એટલે જે કહે છે સાહેબ સ્કોલર આ મુક્તિ એમ કહે છે કે અમારી ઓકાત દલિતોથી બી નીચી છે. તો એમને Why you are comparing? કમ્પેર એટલા માટે કર્યું કે સાહેબ કમ્પ્લેન લઈને જે આવ્યા છે ને સાહેબ. હિન્દુસ્તાનમાં બધા હરખા જ છે ભાઈ, કોઈ નીચે ઊંચા છે જ નહીં. હવે સાહેબ આપણે કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ. ના આ શબ્દ ક્યાંથી આવ્યો? કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ છીએ. હા આપણે સાહેબ. બધા રોજ જોડે જ છીએ, આપણે કોઈ ઊંચ નીચ છે? તો કેમ તો આપણે બધા ભણેલા તો છીએ, સરકારને સાહેબ આપણે બોલવાની એમ નહીં, ઊંચ નીચ નથી તો આ સરકારને કેમ ફરિયાદ કરવી પડી સાહેબ? અરે પણ તો તમે બોલ્યા છો એટલે હું ક્યાંથી બોલ્યો સાહેબ? જ્યાંથી બોલ્યા ત્યાં બોલ્યા તો ના પણ ના સાહેબ, હું એક વસ્તુ એ કહું, હું ક્યાંથી બોલ્યો એ વસ્તુ કહું હવે આપણે કે સાહેબ આ જે એમને આ પીએચડી છે સાહેબ, મેં એટલા માટે કહ્યું કે આ જે પીએચડી છે એને શું કહ્યું સાહેબ કે 2005 ના અંદર આ વિડીયો જે છે તૂટક કેમ લખ્યો સાહેબ? એમને આખો વિડીયો જોવો પડે. કોઈ બી જજમેન્ટ જે છે સાહેબ આપણે આખું વાંચીએ છીએ. મારો રિલાય પહેરા હું વાંચીને બેસી જાઉં ઇઝ નોટ એ નથી બરાબર સાહેબ. હવે સાહેબ એમણે શું કહ્યું કે આ સાહેબ આ આખા ગૂગલ પર છે, જેમ એ સરકાર તરફે યુટ્યુબ ચેનલનો લઈને આવી શકે છે, તો હું સાહેબ ગૂગલ પરથી નથી લાવી શકતો? ગૂગલ પર ક્યાંથી આવ્યું? ઓનલાઈન આખી સાહેબ પીડીએફ છે 403 પાનાની. અને 2005 ના અંદર મનમોહન સિંહની સરકારે આ સચ્ચર કમિટી, રાજેન્દ્ર સિંહ સચ્ચર, નાવ ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ધી દિલ્હી હાઈકોર્ટ સાહેબ, દિલ્હી હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ જે રિટાયર્ડ છે એમને સાહેબ સચ્ચર કમિટી એમના નામથી છે સાહેબ. સચ્ચર કમિટીનો રિપોર્ટનો સાહેબ અહેવાલ બનાવ્યો છે. અને એમની શરૂઆત થઈ 2005 અને 2006 ના અંદર લોકસભા 30/11/2006 સાહેબ લોકસભાના અંદર પેશ કરવામાં આવ્યું છે બિલ. how it is. હા ના, અને એના અંદર પણ સાહેબ આ જ વસ્તુ લખેલી છે. કેવું લખેલું છે સાહેબ? જો છો કે 30 નવેમ્બર 2006 हिंदी में साहब 30 नवंबर 2006 लोकसभा में पेश किया गया. पहली बार मालूम हुआ कि भारतीय मुसलमानों की स्थिति अनुसूचित जाति अनुसूचित जनजाति से भी खराब है. तो अनुसूचित जाति की स्थिति सारी है साहब. Today you are going through all the channels that every time Supreme Court and the High Court saying that you don't use the lower court. This is the derogatory statement. Recently judgment delivered. Don't use the નીચલી જાતિ. Nobody is નીચલી જાતિ. હા, ક્લાસિફિકેશન કરવાનો ના 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 અધિકાર જ નથી. આમાં એવું છે કે અનુસૂચિત જાતિ જનજાતિ સાહેબ, નીચલી જાતિ નથી. ના, નીચલી જાતિ નથી સાહેબ. પણ રીતે અસમાનતા ઊભી નથી કરવાની. હું એ તો કહેવા માંગુ સાહેબ. તમારામાં એ શબ્દ નથી, નીચલી જાતિ શબ્દ નથી. પણ આમાં બી ક્યાં છે સાહેબ? શબ્દ નથી સર, શબ્દ વિડીયો તમે એક જ જણ બોલો ને. मैं वही कीधु कि भारतीय मुसलमानों की स्थिति अनुसूचित जाति जनजाति से भी खराब है. ખરાબ હે ને નીચલી જાતિ બેમાં ફેર. तो હું ક્યાં બોલું સાહેબ નીચલી જાતિ? આમાં છે એવું કે છે. ના 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 નથી નથી સાહેબ. FIR માં છે. કે શબ્દ એમને તૂટક કરી અને બી FIR માં આ શબ્દ છે. પણ એ સાહેબ એમને લખ્યું કે વિડીયો આવશે ત્યારે ખબર એ તો પડશે. પુરાવાનો હા, વિષય એ છે. પુરાવાનો. પણ સાહેબ આજે શબ્દ એટલો છે કે સાંકળ એમને- સમિતિ અને કૃષ્ણામૂર્તિ સમિતિના એ both are different. મેં કહી દીધું 2 વાર ભાઈ. હા સર આમાં સાહેબ એફઆઈઆર માં એમને બી નથી લખ્યું. એફઆઈઆર ને આ માની લીધી. લો કે એ તો છે જ નહીં, 2 શબ્દોમાં જ ફેર. માની લો કે જે તે સમયે કઈ બી કમિટીની અંદર જે બી મુકાયું હોય એ વાતમાં કઈ કોઈ જગ્યાએ નીચેની કમ્પેરિઝન નથી થઈ નથી. કે આ કાસ્ટ ઊંચી ને આ કાસ્ટ નીચી, આ ઊંચી ને આ નીચી ને. આપણે બધાના મગજમાં એવા કન્સેપ્ટ છે કે ભાઈ આ અમારાથી નીચે, અમારી નાતમાં તો હવે અમારે પેલા હોય ને તો આ નાત હોય તો આ નીચેનું કહેવાય, સ્ટેપ છે. એ આપણે નવું. રૂટીનમાં બધા બોલતા એ હોય ના પણ હોય. એ ન હોવું હા, ના you cannot compare in a public. અહીંયા સાહેબ એમાં કૃષ્ણામૂર્તિ ઉપર આ પ્રોગ્રામ હતો સાહેબ, આપણે અને એમ nobody બતાવવા can માંગતા હતા કે આપણે compare આટલા in the બધા open. કેમ નીચે બોલી. જતા રહ્યા. જ્યારે તમે પીએચડી છો તો then how you can say કે આ નીચો ના ઊંચો. એ નથી કીધું સાહેબ. અરે ભાઈ છે શબ્દ. FIR માં પણ એ શબ્દ કયો છે સાહેબ કે દલિતો, પણ એમને નીચું નથી કીધું. અત્યારે આપણે જજમેન્ટ ના આપવાનું. ના ના, નથી, હું નથી કમ્પેર આપવાનું. કરું છું. એ એમને સાહેબ શબ્દ છે હું એની કહું વાત છું છે. બે. એટલે તમારી સમિતિ વાળી વાત ને આ બેમાં ડિફરન્સ મેં હા. લખી દીધું. હવે સાહેબ આ જે મુદ્દો જે છે સાહેબ એમને જે Now મારું come to the point. કમ ટુ હા કે હવે જે સાહેબ મેં જે રજૂ કર્યું છે પ્રોગ્રામ કયો હતો તો નશા મુક્તિ અભિયાન બુરાઈઓને દૂર. હવે બુરાઈઓને દૂર કરવા માટે તો એ એમને કીધું કે ભાઈ બીજી કોઈ બચ્ચાએ દારૂ પીવાતો હોય તો મુસલમાનોએ દારૂ પીવાની જરૂર નથી. એ વસ્તુ સાહેબ એ કીધેલી છે એમના વિડીયોમાં. હવે મેન મુદ્દો એટ્રોસિટી એક જ Why you વસ્તુ. differentiating the person for by the caste? આપણે બધા જોડે જ છીએ. આપણે ક્યાંય કોઈ દિવસ એવું રાખે છે કાસ્ટમાં કે તમે જુદા? આપણે બધા પ્રેમથી જ રહીએ છીએ.
આપણે બધા ઓલ આર ઇન્ડિયન. આમાં એ છે સાહેબ યુટ્યુબ પર્સન ઇઝ YouTube પરથી- કે હું આ કાસ્ટ કે પેલો કાસ્ટ, આપણે ભારતીય છીએ, આપણે બધા ધ્વજવંદન ભેગા જ કરીએ છીએ. તમે કોઈ દિવસ આવું બધું કમ્પેર કરતા મેં તો જોયા નથી તમને, હા એ તો કે ભાઈ આ પંચાલ છે અને આ ભાઈ સાહેબ છે, આ છે ફલાણા પેલા છે ઓલા છે. આપણે બધા ભાઈચારાથી રહીએ. હા એ જ વસ્તુ છે આમાં બી સાહેબ એ જ અહીંયા વસ્તુ ક્યાંય છે. વકીલો બે છૂટા પડીએ છે, આપણે જીએમ પટેલ તમે બધા આપણે જોડે છે ધ્વજવંદન કર્યું. હે આપણા કરવું માટે પડે, એ તો ધ્વજવંદન આપણી એક જ પ્રાથમિક છે. ફરજ છે સાહેબ ને એટલે ફંડામેન્ટ રાઈટ જ તો છે. શું કામ કમ્પેરિઝન વાય, અને વાય યુ આર ઇન્વાઇટિંગ સમ કાસ્ટ, કે આની જાત આમ છે ને આની જાત આમ છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આપણા મગજની અંદર આ જે છે ને એ અંદરથી કાઢવાની જરૂર છે. ઇવન આપણી પોતાની પણ કાસ્ટ હોય, તમારી પણ કાસ્ટ હોય, એમાં બી ABCD હોય છે કે અમે તો આનાથી ઊંચા, અમે આનાથી નીચા, આની જોડે તમે બેસીએ નહીં, આના ઘરનું પાણી પીએ નહીં. વાય? આપણે હોટલમાં જઈએ છીએ, કઈ કાસ્ટ જોતા નથી. હોટલમાં આપણે બધા જ જઈએ છીએ. હવે તો આ બધા જે નોનવેજ ના ખાતા હોય એવા અમે જઈએ છીએ, કે જ્યાં નોનવેજ બનતું હોય ત્યાં અમે પંજાબી ખાઈએ છીએ. વૈષ્ણવ ધર્મ પાળતા હોય એવી જાય છે. એટલે એવું કઈક એવું નાત જાત કશું છે જ નહીં. કોણ રસોઈયો છે આપણે પૂછવા જઈએ? આપણે પાયલોટ ને પૂછીએ જ કઈ કાસ્ટ નો છો ભાઈ? આપણે ટ્રેનમાં પૂછીએ જ કઈ કાસ્ટ નો? વાય ધ કમ્પેરિઝન? when you are speaking in the public, then you must be a cautious. અને ઓલરેડી 2 કમ્પ્લેન્ટ છે, એમાં એટ્રોસિટી નથી, એટલે તમે છૂટી ગયા છો, કારણ કે એની કલમોની સેક્શનોની સજાની જોગવાઈ ગઈ. તમને આપ્યું, તમને બીજા 3 મૌલવી હતા એને કોઈને નથી ટચ કર્યા, એમને તમને જ ટચ કર્યા. જ્યારે તમે PhD લેવલની વ્યક્તિ છો, તમે આજે વકીલ છો, સિનિયર છો, કોઈ જુનિયર કદાચ એને મેન્શન કરતા ના આવડે, પણ તમને બેને સિનિયર એને મેન્શન કરતા ના આવડે તો હું જરા વધારે ભાર મૂકીને કહીશ કે સદા તમે સિનિયર છો. Don't behave in a such a manner. You have to assist in the court in a decorum manner. That should be the our attitude. જુનિયર હોય એને ના આવડે આપણે એને મેં ઠપકો આપીએ. એવું ક્યાં મારું સાહેબ એટીટ્યુડ નથી. એટલે હું એક એક્ઝામ્પલ આપું છું. હું એક એક્ઝામ્પલ હા, પણ- આપું છું કે ભણેલા માણસે વધારે ચોકસાઈથી શબ્દોનો ઉપયોગ કરવો પડે. હું કમ્પેરિઝન કરું છું કે આમ ભાઈ મકબૂલભાઈ નો સ્વભાવ જરા વધારે ઉગ્ર છે, તમારું આ તો ઉદાહરણ આપું છું, છે નહીં કે ભાઈ આ જરા માઇલ્ડ છે, તો એ આ તો બધાનું અલગ અલગ આજે આપી સર્ટિફિકેટ આલ્યું ને કદી બધા એમ કે આ માઇલ છે ને હું ઉગ્ર છું. અરે મેં ખાલી એક હા. એક્ઝામ્પલ આપ્યું કે આઈ એમ નોટ કમ્પેરિંગ, ના પણ એટલે કહેવાનો મતલબ કે ભાઈ આપણે આપણા સ્વભાવને આને અંદર અંદર નહીં ખૂપી કઈ દેવા. નહીં ચાલો લેટ એક હવે- એક્ઝામ્પલ આપું છું, હું તમને લેબલ નથી આપ્યું હો, કોણ ઉગ્ર અને કોણ. ના પણ એવું હોય બી ના સાહેબ. આ તો એક વાત કહું, જનરલ વાત છે સાહેબ. આ just you- આ જનરલ વાત છે. તમાર પણ ઊભા છે અને શીખતા પણ ઊભા છે, એટલે એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ વસ્તુ આપણે ઇન પબ્લિક ડોમેન બોલતા હોઈએ, then we have to speak in a very cautious way. અને એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. You might be not comparing, પણ meaning is there. જે બી બીજી જાતિ સાંભળે એને એવું જ લાગે કે ભાઈ અમે નીચા છીએ. એટલે મેં પૂછ્યું કે અગાઉ પણ તમે મૌલવી છો તો પણ મારામારી રાયોટિંગ ના 2 ગુના છે તમારી વિરુદ્ધ. એક હુબલી ભલે પુરવાર નહીં થયા હોય આ લોકોને ખબર નથી, they will examine the documents, ઓનલાઈન જશે જોશે, કારણ કે હુબલીનું છે, કર્ણાટકનું છે, કસ્બા પેટ પોલીસ સ્ટેશન મેં હુબલી કર્ણાટકમાં મારામારી થઈ છે, એક હુબલીમાં થઈ છે, કર્ણાટકમાં થઈ. when you are PhD person, then you have to control yourself. When we are the court, then we should keep in mind that what we are discussing. મારે કંઈક બોલવું હોય તો 10 વાર આપણે in a friend circle we can discuss anything. કે ભાઈ આમ છે તેમ છે. ઇવન નાતમાં બી આપણે ભેગા થઈને કહીએ કે ભાઈ આ તમારી નાતમાં અમે છોકરીને આપીએ આમ તેમ. એ બધા તમારા પર્સનલ વિચારો છે, પણ in a public domain, and you are expert person, you are invited by the person. આજે આયોજક પણ ફેરવાઈ ગયો કે ભાઈ હવે અત્યારે માહોલ એટલો યુટ્યુબ ના કારણે ખરાબ થઈ ગયો. એટલું આ બાજુ વાળા નહીં, આ બાજુ વાળા બોલે છે, બધી કાસ્ટ ના બોલે છે, પણ જેના વિરુદ્ધ ફરિયાદ થાય એને તકલીફ પડે. એટલે કહેવાનો મતલબ કે આ આપણે બધાને કઈ પ્રોબ્લેમ નથી, આપણે ડે ટુ ડે રોજ જમીએ છીએ, જોડે ફરીએ છીએ, જોડે કરીએ, પણ પબ્લિક ડોમેનમાં વાય ધીસ કમ્પેરિઝન?
Why you are offending such caste? That is the problem. હું તમને સાંભળીને ઓર્ડર કરી શકું પણ જસ્ટ હું ફોર અ મિનિંગફુલ પર્પસ આઈ એમ ડિસ્કસિંગ કે આપણને કઈ નથી હોતું, હા બરાબર. આપણને કઈ જ નથી હોતું. આપણે ઓન ધ કોન્ટ્રારી કોરોનામાં એકબીજાને એટલી બધી મદદ કરી છે ના નાત જાત જોયા વગર. વકીલોએ કેટલી મદદ કરી છે, ઇવન વકીલોએ જજોને મુસ્લિમ જજોએ હિન્દુને મદદ કરી છે, હિન્દુએ દલિતોને મદદ કરી. કોઈ કાસ્ટ આપણામાં તો છે જ નહીં સાહેબ. કોઈનામાં નથી. આલમમાં તો ક્યાંય કોઈ- નથી. કોઈ અમે નથી. બધું જોયેલું સાહેબ, એમાં તો નહીં, ક્યાંય આપણે નથી આવતું. ક્યાંય નથી. નહીં, બધું ભાઈચારાથી જ હા. ચાલે છે. તો વાય વી આર કમ્પેરિંગ. તમે ખાલી નશા મુક્તિની વાત હતી તો નશા મુક્તિની જ વાત કરી. બીજા 3 મૌલવીને નથી લીધા, તમને જ લીધા છે. હા સર, જુનાગઢના કેસથી ટાર્ગેટ એટલે થયા ભાઈ છે. બધું અહીંયા દલિત શબ્દ સિવાય સાહેબ બીજો શબ્દ પણ એટલે નથી જ વાપરતા. મેં એટલે તો પૂછ્યું કે એટ્રોસિટી કે એટલે સાહેબ, અને આપણે લોકસભામાં એમ કે છે કે ભાઈ અરે ભાઈ, અમે લોકસભા વાળી દલિતોને વાત પૂરી આટલું થઈ. આપ્યું, મુસલમાનોને આટલું આપ્યું એવું બોલે છે અરે સર. કાસ્ટ પૂરતી વાત કરો એ વાત અલગ છે, કમ્પેરિઝન ની વાત. મેં આટલા ઉદાહરણ આપ્યા તો યુ કાન્ટ ફોલો. તમે જાણો છો હું કહેવા માંગુ છું. શબ્દ ના આઈ એમ નોટ અહીંયા સાહેબ આખી I FIR am કરશો not ને તો supposed- ભડકાઉ ભાષણ વાળી વાત જ I am not supposed to convince you. ના પણ ના ના આમાં કઈ ઝઘડા થઈ જાય ને નહીં. કોઈ 2-4 જણા મારામારી થઈ જાય તો શું કરવાનું? રાયોટિંગ ફાટતા કેટલી વાર લાગે? રાયોટિંગ ફાટતા કેટલી વાર લાગે? કોઈક હુમલો કરી દે તમારા આયોજકો ઉપર તો કેટલી વાર લાગે? હા થઈ જાય સાહેબ. કોઈ નિર્દોષ માણસો મરી જાય. આનો મિનિંગ કઈક નીકળે છે ને કોઈક 2 જાતો ભેગા થઈ લડે તો તમારા કોક મરે, આના કોક મરે તો આપણા ઇન્ડિયન હા હે બોમ્બ પડે છે, કોરોના આવે છે, હે કઈ બી આ મચ્છર કરડે છે તો કઈ જોવે છે નાચ જાત? ના નથી. તો પછી Okay, now come to the point. જી. હવે 24/12/23 થી સાહેબ એમને કોઈ મોડાસા પૂરતી કે સાહેબ આ પ્રવચનના આધારે કોઈ વેરમનસ્ય ફેલાયું હોય નથી કે થયું, કોઈ ભગવાનનો આભાર કોઈ માનો. નથી. એટલે થાય તો પણ એમને સાહેબ જે મુદ્દા લખ્યા છે એનો હું તો ખુલાસો કરું છું. એટલે આ તો કહું છું, મેં એ જ કીધું તમને કે હા. ભાઈ આ કઈક એમ. થયું હોય તો 2-4 તમારા મરી જાય કે 5-25 એટલે ગડા પાટુમાં મરી જાય. ફરિયાદ સાહેબ આમ અમે ધીંગાણું થતા વાર ના લાગે. નથી થયું એ અલગ વસ્તુ છે. ભગવાનનો આભાર માનો, અલ્લાહનો આભાર માનો. જી. હવે કે સાહેબ આ જે જુનાગઢ થી ઊભું થયું ત્યાંથી આ એમને ચીણવટભરી રીતે વિડીયો જોઈને આ રીતે સાહેબ એમને એ કર્યું છે. એટલે બીજા 2 ગુનાના અંદર સાહેબ બેલ આઉટ થયેલા છે. જુનાગઢના વિડીયોમાં શું છે ભાઈ? એ સાહેબ એ તપાસ એ પોલીસ કરશે હવે સાહેબ એને બેલ આઉટ થઈ ગયેલા છે ના સાહેબ. એટલે પણ શું છે મને આઈ ડોન્ટ નો જુનાગઢનો વિડીયો. આપણને વિડીયો જોવાનો ટાઈમ નહીં મળતો તમને. એ સાહેબ એ આ જે શું છે જુનાગઢનો વિડીયો? ભલે છૂટી ગયા પણ વોટ ઇઝ ધ બેઝ? એમાં આવું ભડકાઉ ભાષણ હતું એની જ કલમો લાગેલી છે. એમાં એમની શું ભડકાઉ પાસે? કોઈ ભડકાવ નથી સાહેબ. આ તો આમાં બધું સરકારના પોલીસને ભડકાવ કેવો તો કરે સાહેબ. હવે સાહેબ બીજી વાત કે સાહેબ એમને રિમાન્ડ માંગવાની એ કીધું. હવે પ્રોગ્રામ સાહેબ કોઈ ગેરકાયદેસર પ્રોગ્રામ હતો નહીં, કાયદેસર હતો. જે કઈ પ્રોગ્રામ જે બન્યું છે સાહેબ એ રેકર્ડ આધારિત પ્રોગ્રામ છે. હવે સાહેબ નામદાર ઇન્વેસ્ટિગેશન ઓફિસરે સાહેબ જે મુદ્દા બતાવ્યા છે 11 મુદ્દા બતાવ્યા છે કે 11 મુદ્દાના અંદર સાહેબ કે એમને જે મુદ્દા બતાવ્યા સાહેબ ભડકાઉ ભાષણ તો કોઈ દુશ્મનાવટ કોઈ સાહેબ નામદાર કોર્ટના રેકર્ડે પુરાવો નથી. શાંતિ ડહોળવાની કોઈ પ્રવૃત્તિ કરી હોય ને એ માહિતી મેળવવાની બાકી છે. તો સાહેબ દરેક ગુનાની ઇન્વેસ્ટિગેશન અલગ થયેલું છે. પછી ત્રીજો મુદ્દો છે સાહેબ આવડી મોટી સભાનું આયોજન કરેલ છે તો આયોજન નાણાં ક્યાંથી આવ્યા એ બી સાહેબ એમને નિવેદન લેવાઈ ગયા છે. ચોથો મુદ્દો એ છે સાહેબ એમનો કે કોલ ડિટેલ મેળવવાની છે તો કોલ ડિટેલ મેળવવા માટે આરોપીની સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી, એ સાહેબ કબજે કરેલી છે. બીજું કે સાહેબ એમને કીધું કે હા છે જ ને સાહેબ કોલ ડિટેલ જુનાગઢ વાળાને નંબર લઈ લીધો. નંબર છે હાથે. અહીંયા આયા પછી નહીં. બનવાની બાકી છે. એ આખો મોબાઈલ સાહેબ અમારો એક મિનિટ નહીં સર, આજે સવારે જે એમના અહીં પહોંચ્યા છે સર 5 વાગે, તો એમનો એ નંબર મેળવી અને કોલ ડિટેલ કંપનીમાંથી મેળવવાની બાકી. એટલે અહીંયાના ગુનાની બાકી છે. એટલે કોલ ડિટેલ બી સાહેબ જો કઢાવ્યું અને નંબરના આધારે એના અંદર આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. 5મો મુદ્દો સાહેબ એવું છે કે અઝહરીનું કેનેરા બેંકમાં સાહેબ હુબલીમાં એકાઉન્ટ છે. એકાઉન્ટ લેવા માટે પણ સાહેબ આરોપીની હાજરીની જરૂર નથી. પોલીસને સાહેબ પાવર છે, ગમે ત્યાંથી ગમે તેને એકાઉન્ટ મેળવી શકે. 6ઠ્ઠી સાહેબ કે એમને જે મુદ્દા બતાવ્યા છે 6ઠ્ઠી કે 7મી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે તો સાહેબ એમને ખબર છે આઈઓને, કેમ કે એમને જ કહ્યું કે યુટ્યુબ ચેનલ ઉપર એમનો વિડીયો છે. યુટ્યુબ ચેનલ છે સાહેબ
એના અંદર સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. અને જે બી સાહેબ રિકવરી કરવાની હોય કે જે કઈ વાત છે એના અંદર સાહેબ આરોપીની પ્રત્યક્ષ હાજરીની જ્યારે જરૂર ના હોય તો તેવા સંજોગોના અંદર સાહેબ કેન નોટ ગ્રાન્ટેડ ધી રિમાન્ડ સર. એ સાહેબ જો ડોક્યુમેન્ટ આધારિત સાહેબ જો ગુના હોય અને બીજી કે આરોપીની ગેરહાજરીની અંદર ઇન્વેસ્ટિગેશન જો થઈ શકતું હોય એવા સંજોગોમાં સાહેબ રિમાન્ડ આપવાની જરૂરિયાત રહેતી નથી સાહેબ. અને આરોપી સાહેબ એમના કબજામાં છે એટલે સાહેબ બે જજમેન્ટ જે છે સાહેબ જયરાજસિંહ જાડેજાનું સાહેબ પ્રોમિનન્ટ જે જજમેન્ટ છે 11 મુદ્દાઓનું ઓનરેબલ કોર્ટ ઇઝ અવેર ધીસ જજમેન્ટ સાહેબ. અને સેકન્ડ જજમેન્ટ છે એ બી સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટનું છે સશીલાબેન કે ડોક્યુમેન્ટરી આધારિત હોય ને જ્યારે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર ના હોય તો રિમાન્ડ કેન નોટ બી ગ્રાન્ટેડ સર. એટલે આ જે સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની ગાઈડલાઈનને ધ્યાને લઈ સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ. અને સવાલ સાહેબ રહ્યો બીજા એમને કીધું કે બીજા આરોપીને સાહેબ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અગાઉના. એમાં સાહેબ મારું એક કહેવું છે કે સાહેબ એ આરોપીને સાહેબ રજૂઆત કરવાની કે અને સાહેબ એડવોકેટ હાજર થાય એને સાહેબ તક મળી નથી. આ જ કેસમાં અગાઉના આરોપીને જે રિમાન્ડ 4 દિવસના આપ્યા છે. પૂછ્યું હતું આપણે, એની હા. સહી લીધી. આ સહી મારા લીધી. ઓર્ડરમાં લખ્યું છે. આ સહી લીધી તમારે બરાબર. કોઈ વકીલ રોકવા છે તો કે મારી પાસે કોઈ વકીલ નથી, રોકવા નથી. હા એટલે એટલે આખા રિમાન્ડના કારણો વાંચી બતાવ્યા છે. હા બરાબર છે સાહેબ. હા. એટલે કે અને અગાઉના આરોપીને 4 દિવસના રિમાન્ડ આપ્યા છે એટલે એ જ સાહેબ એનો રોલ. પૂછીને જ કર્યું છે ભાઈ. હા. મેં ઓર્ડરમાં જ પહેલું લખ્યું છે. હા તો હું એ જ સહી કહું છું લીધી છે સાહેબ order. કે અગાઉના આરોપીને 4 દિવસના રિમાન્ડ આલ્યા છે એ ક્રાઇટેરિયા હાલના જ આરોપીને લાગુ પડે સાહેબ એનો રોલ હોય છે જેનો જેવો. એટલે સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ સાહેબ. ચાલો કઈ કહેવાનું છે રિપ્લાયમાં? ઘણું બધું કહેવાય ગયું પૂછાઈ ગયું. ઘણું બધું કહેવાય ગયું પૂછાઈ ગયું નામદાર કોર્ટ તરફથી. ના મારે અપાર્ટ ફ્રોમ ધ મેટર, ના ના સાહેબ. પણ આપણે વી શુડ બી કોન્શિયસ અબાઉટ ધ વર્ડ્સ. નવી પેઢી સાહેબ જઈ રહી છે તરફ. જૂની પેઢીમાં ઠીક છે પણ નવી આપણે પેઢી બધા અત્યારે આવી રહી છે. આપણે એને આપણે કઈ કરવા માંગીએ છીએ. આપણે જ અહીંયા આમાં હેરાન થઈએ છીએ, આમાં તકલીફ થઈ છે. ઇન્ટેન્શન સાહેબ કોઈ નથી એ પાછું છે સાહેબ. ઇન્ટેન્શન કઈ કહેવાનું છે રિપ્લાયમાં? સંજોગોમાં સાહેબ રિમાન્ડ જરૂરી છે પ્રત્યક્ષ એ હાજરી. તો તમે કહી દીધું, હમણાં કઈ દલીલ કરી એના અનુસંધાન. ત્રીજા સાહેબ મૌલાના ઉત્તર પ્રદેશથી છે. એમની પણ સાહેબ આ વિશેષ માહિતી અરજદાર હાજર કરેલ આરોપી પાસે સાહેબ મેળવવા માટે પૂછપરછ ઉત્તર પ્રદેશના અને શું રેલેવન્સી છે એ સાહેબ જોડે હતા સાહેબ. ત્યાં અહીંયાના પ્રોગ્રામમાં હા બીજી ખાઈ જોડે હતા તો તમે તો લખ્યું જ છે ને કે 4 મૌલવી આયા, તેમાંથી 3 મૌલવી વિરુદ્ધ કઈ ઓનલાઈન દેખાતું નથી, તો પછી હવે ઉત્તર પ્રદેશના જોડે શું તપાસ કરવાની છે તમારે? એટલે સાહેબ આ તમામ જે કારણો દર્શાવે કારણો તો બરાબર, તમે જે શબ્દ બોલો એ મને વિચારી ન એટલે સાહેબ કે ઉત્તર પ્રદેશ વાળા જે બોલ્યા છે તો પછી જે બોલ્યા છે એની વાત કરો ને. ફંડ ની વાત છે બરાબર છે, કોલ ડિટેલ ની વાત બરાબર છે કે આ એકાઉન્ટમાં કોણ કોણ પૈસા આપે છે, ફંડમાં શું કેવી રીતે આવે છે, યુટ્યુબમાં કોઈ કોણ ચલાવે છે, વોટ ઇઝ ધ પર્પઝ, ક્યારથી ચલાવે છે, આ પહેલા પણ કોઈ આવા ભડકાઉ ભાષણો છે કે કેમ, એ બધું ડેટા એનાલિસિસ કરવું પડે એને જોડે રાખી. ટેકનિકલ માહિતી મેળવી અને પૂછપરછ કરવી જરૂરી છે. That's all. Okay. दोस्तों चलो, अगर बाकी बता वीडियो बढ़ अच्छी जाओ, लगी हो हमारा तो ये लाइक करके आगे शेयर ज़रूर कर देना। ये वीडियो बहुत ही बेहतरीन कामयाब वीडियो है। आप इस वीडियो को लाइक करके अपने दोस्त अहबाब के साथ ज़रूर शेयर कर दें। अल्लाह हाफिज़। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि तआला व बरकातुहू।